આપનું સ્વાગત છે। વડાપ્રધાનના વડોદરા પ્રવાસ પૂર્વે તંત્ર સજ્જ। ગદા સર્કલથી ગોલ્ડન ચોકડી સુધી હાથ ધરાયું મેગા સ્વચ્છતા અભિયાન। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી વડોદરા પ્રવાસને લક્ષીને સ્થાનિક વહીવટીતંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે। હાઈ પ્રોફાઇલ મુલાકાત પૂર્વે શહેરને સ્વચ્છ અને રળિયામણું બનાવવાના ઉદ્દેશ્યથી આજે વન રોડ પ્રોજેક્ટ અંતર્ગત ગદા સર્કલથી ગોલ્ડન ચોકડી સુધીના મુખ્ય માર્ગ પર એક વિશાળ મેગા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ ઝુંબેશમાં વડોદરા મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓએ પ્રત્યક્ષ રીતે સહભાગી થઈને શહેરની સફાઈ અને માળખાગત સુંદરતા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં આયોજિત સરદાર ધામના ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં વડાપ્રધાન સહિત અનેક વીવીઆઈપી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આગમનની પૂર્વ તૈયારીના ભાગરૂપે મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ પૂર્વ ઝોનમાં સઘન સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। આ વિશેષ અભિયાનમાં પાલિકાના અધિકારીઓને ફ્રન્ટ લાઇન વોરિયર્સની સાથે શાળાના વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક જાગૃત નાગરિકોએ પણ ઉત્સાહભેર શ્રમદાન કર્યું હતું। વડોદરા મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં શહેરના તમામ ઝોનમાં તબક્કાવાર રીતે વન રોડ અન્વયે આ પ્રકારના વ્યાપક સ્વચ્છતા અભિયાનનો યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે। તંત્ર દ્વારા નાગરિકોને પણ જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા અને વડોદરાને એક સ્વચ્છ સુંદર તેમજ હરિયાળા શહેર તરીકે પ્રસ્થાપિત કરવા સહયોગ આપવા અપીલ કરવામાં આવી રહી છે। વહીવટીતંત્રની સક્રિયતા વડાપ્રધાનના કાર્યક્રમને સફળ બનાવવા માટેનું એક મહત્વપૂર્ણ કદમ છે। આજે સ્વચ્છતા અભિયાન અંતર્ગત અમે વન ડે વન રોડ અભિયાન અંતર્ગત જે કામગીરી કરવામાં આવ્યું એમાં લગભગ આપ જાણો છો કે 2 મહિનાથી સળંગ અમે અલગ અલગ જગ્યામાંથી અલગ અલગ રોડ્સમાં કામગીરી કરવામાં આવી રહ્યા છે। વેસ્ટ ઝોન, ઈસ્ટ ઝોન, નોર્થ ઝોન, સાઉથ ઝોનમાં આવા કામ કરીને જ આવી રહ્યા છે। આજે અમે વન ડે વન રોડમાં ગદા સર્કલ ટુ ગોલ્ડન ચોકડીનું લાઇન લીધા છે। કાલે વેસ્ટ ઝોન અને સાઉથ ઝોનમાં પણ કરવાના છે। એટલે વન ડે વન રોડ કેમ્પેન અંતર્ગત જે ઓલમોસ્ટ 100 ડેઝની આજુબાજુ અમે કમ્પ્લીટ કરી ચૂક્યા છે। એ કામને આગળ દબાવતા આજના કામગીરી કરવાના છે। સારું છે કે આજે ઈસ્ટ ઝોન અને નોર્થ ઝોનના પબ્લિક પણ આપણે સાથે જોડ્યા છે। પબ્લિક સાથે સાથે સ્કૂલના સીનિંગ ઇકો વોરિયર્સ પણ આપણા સાથે જોડ્યા છે। એટલે આપણે સાથે મળીને કરીશું। બહુ સારું મેસેજ છે કે વન ડે વન રોડ કેમ્પેન ધીરે ધીરે અત્યારે એક મોમેન્ટમ પકડી રહ્યા છે। પબ્લિક જોડી રહ્યા છે આપણી સાથે। એટલે સિટીને સ્વચ્છ બનાવવા માટે ફક્ત બીએમસી નહીં, સામાજિક કાર્યકર્તાઓ, સોસાયટી, સ્કૂલ્સના ઇકો વોરિયર્સ, કોલેજના ઇકો વોરિયર્સ, લોકો અને બીએમસીના સ્ટાફ અને મીડિયાના મિત્રો પણ બહુ સાથ સહકાર સારું આપી રહ્યા છે। આ પણ પબ્લિક સુધી આ મેસેજ લઈ જઈ રહ્યા છો એટલે આમને પણ ખાસ આભારી છે। આજે નોર્થ અને ઈસ્ટ ઝોનમાં જે કામગીરી કરી રહ્યા છે એ પણ પબ્લિક સુધી મેસેજ લઈ જજો અને આશા રાખીએ કે આ કેમ્પેનથી વડોદરા શહેર પણ સ્વચ્છ રહે, ગુજરાત સ્વચ્છ થઈ જાય અને આખા દેશ પણ સ્વચ્છ થઈ જાય।